બનવાનું. અને હવે આવતા રવિવાર તો વસીભાઈ હશે બી નહીં. એ તો ખોરવા મુશ્કેલ પડે. અહીંયા આગળ બી ખોરવા મુશ્કેલ પડે. અત્યારે વસીભાઈ બેઠા છે, 2 મિનિટ પછી ત્યાં. અમારે ત્યાં પવઈમાં મને પૂછે કે વસીભાઈ ક્યાં ગયા? મેં કહું અહીં બેસી રહો, હમણાં આવશે. તમારે ખોરવા જવાની જરૂર નહીં. યુ ડોન્ટ હેવ ટુ ગો અરાઉન્ડ ટુ ફાઇન્ડ વસીભાઈ. યુ જસ્ટ બી પેશન્ટ. વસીભાઈ વિલ બી બેક. વસીભાઈ સો એક્ટિવ નો. પણ સરસ. આજે આપ બધાના કુટુંબીજનોના તરફથી મા પૂજા થઈ. ભગવાનને પ્રાર્થના કરીએ. અમારા નવીનભાઈને 2 વર્ષ પહેલાંમાં હાર્દિકના વર્ક પ્લેસમાં મળેલા, વર્કઆઉટ પ્લેસમાં. અને પહેલી જ વખત મળેલા એટલે નવીનભાઈને તમે ઓળખીએ નહીં એનો. એટલે અમારા હાર્દિકે નવીનભાઈ છે અને અહીં આવેલા છે અને એમનું વજન ઘટ્યું છે એક્સરસાઇઝ કરવા પછી. અમારા હાર્દિકને ત્યાં જે બધા હોય ને એના રેકર્ડ હોય મારું આટલું વજન ઘટ્યું, આટલું વજન ઘટ્યું. શું કહે અમારા વિભાબેન આવે છે કે નહીં? પણ જે કોઈ જાય તે એ સરસ પોઝિટિવ વાઇબ્રેશન આપે કે ભાઈ આટલું વજન ઘટ્યું મારું. પછી કે મારી દીકરીની પણ ત્યાં આગળ ડેન્ટિસ્ટની ઓફિસ છે. પણ તે વખતે એમને એવો ભાવ નહીં કે લાવો તમને પગલાં કરાવવા જઈએ કે દર્શન કરાવીએ કે ભાઈ થોડુંક એનું ઇન્ટ્રોડક્શન, એવું ખબર બી નહીં. એટલે પછી હા એને બાય થઈ ગયું. પણ પછી ભગવાને રાખ્યું હશે એનો તો પાછા સત્સંગમાં જોડાયા. અમારા હાર્દિકને લઈને ઘણો ઇન્ડિયા ગયા હતા અને પછી પાછા આવ્યા. પણ અત્યારે એટલા બધા અંદર તમે ભાવથી જોડાઈ ગયેલા છો, એમ લાગે કે બહુ જ અમારા જૂના સત્સંગી છો. પાછા બોમ્બેના છો અને પાછા શાહ કુટુંબના. એટલે અમારા શાહ કુટુંબ સાથે પહેલવેથી સરસ સાનુકૂળતા છે. ઘાટકો પરના છો. કેટલા બધા ભેગા થઈ ગયા સંજોગો. એટલે અમે તમારા ઘરે બી આવ્યા હતા. ભાઈ પવઈની પડોશી, પવઈના બી પડોશી. રાઈટ, સરસ. એવું ને એવું જેથી બી વધારે એનો કે અમારા નવીનભાઈ માટે, એમની દીકરી માટે, એમનો સ્ટોર વેચાય માટે, બધા માટે અમે એક માસ્ટર કી બતાવી, લાખ દુઃખોની એક દવા. એનો કે ભાઈ 18,000 માળા કરો તો ભગવાન કામ કરે છે. અને બેઉ જણાએ પકડ્યું બીડું. ઇન્દિરાબેન ને નવીનભાઈએ બીડું પકડ્યું અને ખરેખર પાછી વેચાઈ ગઈ. જો ભગવાને કામ કર્યું. આપણી શરતે એની ગરજ લઈ જશે. રાઈટ. પણ શું આપણી શરતે એની ગરજે અને ભગવાનને કાયદે એવું થયું. ક્યારે થાય? જ્યારે માળા ગમકાવીએ ત્યારે. અને હવે તમને સહેજે અંદર બ્લડમાં સ્વામિનારાયણ થવા મળ્યું. હવે એટલે હવે કામ ચાલુ થશે. આપણી ગાડી ચલી રહે. એટલે હવે પછી બીજું બધું સરસ ભગવાન ગોઠવે અને તમારા આ બધા કુટુંબીજનોને સરસ પ્રગતિ થાય. તમે તો અમારા ફાર્માસ્યુટિકલ કંપનીના એડવાઇઝર છો. આ બેંક, વિઝા બેંક ને ડિસ્કવરના. હા, રાઈટ. હા, બાપુને અમે બધા સરસ પધાર્યા હતા અને જોબ મળી ગઈ. જો એટલે આપણે આનંદ કરો ભાઈ, આનંદ કરો. કોણ મિલા હે. પણ કદાચ કોઈક કારણસર આપણને ખબર ના હોય ને કંઈક માથું ભટકાઈ જાય ભીતમાં, તો ભણવાના નહીં ભગવાનને, પણ કહેવાનું કે ભૂલ થઈ ગઈ લાગે છે, થોડી માળા વધારે કરો ભાઈ. નહીં તો આપણી ટેવ એવી એનો કે આટલું કર્યું તો મારું જ નહીં સાંભળ્યું, હું જ જડ્યો. ત્યાંથી શરૂઆત થાય. ના, પણ આપણને પ્રભુ જો વાલા હોય, ઇફ ગોડ ઇઝ વેરી ડિયર ટુ અસ, વી નેવર કમ્પ્લેન ટુ ગોડ. રાઈટ જેમ્સ? Yes. So we want to always, in all the circumstances, we want to be positive. If we think positive, then our vibration around us will become positive. And then people around us will also think positive. And the whole atmosphere will change to positive. And I remember, that I was talking, on 1st October or 26th September or whatever date, in that hall. And Melanie picked up,
that one sentence that I had said, which was our Kakaji used to say, that if somebody is riding on bicycle, going on the road there is a flat road or with little bumps, but on the side there is a ditch. Now, if a person thinks that there is a ditch, I'll fall down, there is a ditch, I'll fall down. So what would happen, Melanie? Go fall into the ditch, or at least broke little foot. But if you think positive, And thus she fell down. So, but if we think positive, that we are protected by the divine force. We are protected by my master, my God, Kakaji, Swaminarayan Bhagavan. Nothing is going to happen to me in my life. Right, America? Right. America is beautiful. Right, America? Okay. So if we think positive that way, then even though the problems will become opportunities. Every invention in this whole world, all this time has been done by the problems, by the necessities. When there is problem, we try to find, the solution. So don't consider problem as problem. Consider them as great opportunities. And we are all Indians here, we have come here from all the way to India to be happy or to be unhappy. Happy. And why are we saying we are unhappy then? Yeah? We have to say that yes, sooner or later I will be happy. But I want to be not later, but sooner. So that's why we have this school. You come to this Sunday school and charge your battery, and then whole week will go good. પણ સરસ તમે બધા આવ્યા, ખૂબ ખૂબ આનંદ થયો. થોડો ટાઈમ થઈ ગયો છે, આપણે બધાનો થોડો થોડો લાભ બી લેવો છે. બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. व्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमोक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरै वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा. जे उत्पत्ति स्थिति लय करे वेदो स्तुति उच्चरे जे नारोम सुछिद्रमायणु सम ब्रह्मांड कोटि फरे माया काल रवि शशि सुरगणो आज्ञानलोपेक्षण एवा अक्षरधामना अधिपति श्री स्वामीनारायण. સજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજ જાગા સ્વામી કૃષ્ણજી અદાની જય જય જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય જય જય, કાકાજી પપ્પાજી હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, પ્રમુખ સ્વામી મહંત સ્વામી મહારાજની જય, સાહેબ દાદા દિનકર દાદાની જય જય જય, ભરતભાઈ વસીભાઈની જય, પ્રત્યક્ષ ધામ ધામી મુક્તોની જય જય જય, आज के आनंद की जय. આજે સરસ સરસ મહાપૂજા થઈ. શું નામ તમારું? મિત્તલ, મિતુલભાઈ. હા
મૃત્યુલભાઈ અને નિકી. હા, જો તારું નામ યાદ રહી ગયું, એમનું ભૂલી ગયો. હા, એ પણ સરસ હાજરી આપી. હા, સરસ સમાચાર આપ્યા. મારે નિકીબેનને જોઈતી હતી એવી જોબ. હા, સરસ મળી ગઈ. કરતા હરતા બધું ભગવાન છે. કેવું આપણે બધા જ આપણે ભગવાનના ઉપાસક છીએ. હે, અહીંયા બધા આપણે બેઠા છીએ, સૌ આસ્તિક છીએ, સૌ શ્રદ્ધાળુ છીએ, સૌ મુમુક્ષુ છીએ, સૌ ટ્રુથ સિકર છીએ. પણ આપણને એવા મહારાજ ભગવાન સ્વામિનારાયણ એટલે સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ, જ્યારે આપણે કોઈ ઈષ્ટદેવને ત્યારે એ પ્રભુ જ્યાં પ્રગટ હોય, શું જ્યાં એની પ્રભુ ક્યાં પ્રગટ હોય તો ગીતામાં કહ્યું છે, નાહમ વસામી વૈકુંઠે, હા, નાહમ વસામી યોગીનામ હૃદયે. પણ હું ક્યાં વસું છું કે જ્યાં મારું તત્વે સહિત નિરૂપણ થાય છે. હા, હા, ત્યાં હું વસું છું. એટલે અહીંયા જ્યાં ભગવાન પ્રગટ હોય, જ્યાં ખરેખર ભગવાનની મોટપ સમજાતી હોય, ત્યાં ભગવાનનું મહાત્મા ઉત્તરોત્તર વધતું જતું હોય. અને એવા જે સંત હોય, જેના ઇન્દ્રિયો, અંતકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહમ પ્રભુમાં વિરામ પામ્યા હોય, એવા સંતની સાનિધ્યમાં પ્રભુનું અસ્તિત્વ હોય, ત્યાં પ્રભુ હાજર હોય. એવા જોગમાં આપણને મૂકી દીધા. હા, સમજ્યા કે નહીં? હા, હા. અને તમારી સાથે નિકુબેન જોડાયા તો નિકુબેનને બી લોટરી લાગી ગઈ. હા, હે, લાગે તો લોટરી લાગી એમ. યસ. સો કેનેડાથી અહીંયા લોટરી લાગી ગઈ. લ્યો બોલો. હા, હા. એટલે આપણને ભગવાને આ લોટરી લાગી છે. કેવું ભગવાનનો મહિમા સમજાય તો ભેટમ ભેટા, અને ન સમજાય તો છેટમ છેટા. આપણને ભગવાનનો મહિમા સમજાઈ ગયો કે પ્રભુ ઉપર નથી જોવાનો. દાદુ કાકાએ જ્યારે એને સમાધિ થઈ, સાક્ષાત્કાર થયો, ત્યારે પહેલી વાત એણે એ કરી. કેવી? કે હું તો ભગવાન સ્વામિનારાયણને જેમ ચેમ મળી આવ્યો છું, જેમ છે એમ જોઈ આવ્યો છું. તમે તો સ્વામિનારાયણ ભગવાનની વાતો જ કરો છો. હા, શું કવિ કાલિદાસના મેઘદૂતમાં જેમ કલ્પનાઓ કરી એવી, હું તો જેમ છે એમ એનું ઐશ્વર્ય પ્રતાપ, એની સામર્થ્ય જોયા આવ્યો છે ને અનવધિકાતિશય છે. એમણે કાકાએ એ સમાધિ પછીનો એક પહેલો લેટર લખ્યો છે, સોનલબેન, અમારા પત્ર સંજીવની પુસ્તકમાં છે, 4 ફેબ્રુઆરી. તમે એનું વર્ણન વાંચો, મહારાજ એટલે શું. હા, તો 25 લીટી પછી એક પૂર્ણ વિરામ આવે છે. કેવું છે? કોઈની પાસે અહીંયા આપણે નથી. એટલું તો એણે મહારાજનું અનવધિકાતિશય, કે જેનો અંત નથી, અનવધિ છે, અવધિ નથી આવતી, એવો ભગવાન સ્વામિનારાયણનો મહિમા છે. શું? અને જ્યારે આપણે જે કોઈ આપણા ઈષ્ટદેવને ભજતા હોઈએ, કોઈ માતાને, કોઈ મહાદેવને, કોઈ સાંઈબાબાને, કોઈ બીજા ગુરુને, ત્રીજા ગુરુને, ઈષ્ટમ, જે બધું, પણ જ્યારે એ ખરેખર આપણને એના પ્રતિ ભાવ હોય, પણ જ્યારે આપણા પર રાજી થાય, આપણી પરોક્ષ રૂપે પણ, પછી જૈન હોઈએ, વૈષ્ણવ હોઈએ, ગમે તે હોઈએ, શું બધા ભજન તો કરીએ જ છીએ, પણ જ્યારે ખરેખર આપણી ભક્તિથી આપણી અભિપ્સા હોય પ્રભુ માટેની, પ્રભુ માટેની અભિપ્સા હોય, ત્યારે પ્રભુ જ્યાં હોય, જ્યાં એનું તત્વ સહિત નિરૂપણ થતું હોય, જ્યાં પ્રગટ હોય, એવાના જોગમાં આપણને મૂકી દે. શું? એટલે આપણે કોઈ હિન્દુમાંથી મુસલમાન બનીએ તો ધર્મ બદલો કહેવાય. કેવું? શું? કારણ કે એ નિરાકારને માને છે, ને આપણે પ્રભુને સાકાર માનીએ છીએ. હિન્દુ ધર્મ એવો છે, ભગવાનની ઉપાસના સાકાર માને છે. કેવું? અને એ સાકાર ઉપાસનામાં, પ્રગટ ઉપાસનામાં આવી ગયા. કેવા? સાકાર તો છે જ. ભગવાન પોતાના ભક્તો માટે જન્મ લે છે, અને ભગવાનના ભક્તની
રક્ષા કરે છે. શું? હા, રામે પણ એટલા માટે જ જન્મ લીધો, કૃષ્ણ ભગવાને પણ એટલા માટે જન્મ લીધો, સ્વામિનારાયણે ભગવાને પણ એટલા માટે જન્મ લીધો. અને આજે શું આપણે ભક્તો નથી? હે? તો આપણે માટે ભગવાન નથી? હે? તો આપણે માટે ભગવાન હાજર છે, પ્રગટ છે. શું? હા, સમજ્યા કે નહીં? એ એટલે એવાના જ્યાં એવું તત્વે સહિત પ્રગટ હોય ત્યાં પ્રભુ આપણને એવો જોગ આપી દે. હા, સમજ્યા કે નહીં? એ રીતે આજે આપણે બધા જ અહીંયા કોઈ નહીં, અહીં અમેરિકામાં બધા આવતા હોય, કેવી રીતે આવતા હોય? બ્લડ રિલેશનથી આવતા હોય. શું? બરાબર? કોઈક મેરિટથી બી આવતા હોય. હા, આપણે તો આ સત્સંગમાં આવ્યા છીએ, કોઈ આપણા એવા કોઈ મેરિટ પણ નથી. આપણા એટલા કોઈ ઊંચા મેરિટ બી નથી કે એવું આપણે બધા ભેગા થઈએ છીએ. તો લૌકિક દ્રષ્ટિ જોઈએ તો કોઈ બ્લડ રિલેશન બી નથી, પણ છે એક રિલેશન. કેવું? આ માળાના મણકા બધા ભેગા છે. કેવી રીતે? કારણ કે દોરો એક છે. એમાં આપણા બધાનું માધ્યમ કોણ છે? પ્રભુ છે. એટલે આપણે બધા અહીંયા આજે સરસ ભેગા થયા છીએ. આટલી સરસ કથા વાર્તાનો, સત્સંગનો લાભ લઈ લીધો છે. અને જ્યારે આપણી અભિપ્સા હોય, ભગવાનને યાદ કરતા હોય, તો પ્રભુ આપણને એવો જોગ આપણી નજીકમાં, આપણને સાનુકૂળ હોય ત્યાં મૂકી દે. અને કેટલી સાનુકૂળતા પ્રભુએ કરી છે. સત્સંગમાં બી સાનુકૂળતા થાય છે. કેવું? હા, અત્યારે મારે તમને શોધવા હોય તુષારભાઈને, તો પહેલાં તો ક્યાંય શોધવા પડે, ક્યાં હશે, ઘરે હશે કે નહીં, ઘરે નથી તો ક્યાં હશે. અત્યારે તો સેલફોનમાં બટન દબાવો એટલે યુ કેન લોકેટ એનીવેર ઇન અમેરિકા. કેવું? બરાબર કે નહીં? હે, જો ટેકનોલોજીમાં આટલો પ્રોગ્રેસ છે તો ભગવાનમાં નહીં પ્રોગ્રેસ હોય? હે, ભગવાનમાં પણ આપણી આધ્યાત્મિક માર્ગમાં બી પ્રોગ્રેસ છે. એટલે અમારા ભાઈઓએ ભજન બનાવેલું છે દિલ્હીમાં, તપ ધ્યાન સે પ્રભુ મિલેંગે ऐसा मैंने सोचा था. આગળ બોલો ને વસીભાઈ, બેગ વાગ્યા. એ ગાવ તમે બોલો પહેલેથી તપ सपने में नहीं सोचा था, मौज में प्रभु निराले मिलेंगे. सपने में नहीं सोचा, सत्संग में खींचा आपने ही संबंध बनाया छुपे श्रम से. सत्संग में खींचा आपने ही संबंध बनाया छुपे श्रम से. मेरी रुचि वैसी सेवा दे, निमित्त कुछ ऐसा बना करके. निमित्त कुछ ऐसा बना करके. संचित मेरे जन्मों जन्म के जो जो मैंने जोड़े थे, पल में ही आपने फूंक दिए. सपने में नहीं सोचा था, योग से प्रभु मिलेंगे ऐसा मैंने सोचा था. मौज में प्रभु निराले मिलेंगे सपने में नहीं सोचा था. प्रभु है प्रगट तो सीखे हम करामत प्रत्यक्ष करने की. प्रभु है प्रगट तो सीखे हम करामत प्रत्यक्ष करने की. लय और लीन होकर उसमें ही क्रियाएं करे सभी जीवन की. क्रियाएं करे सभी जीवन की. योग और क्षेम वो वहन करेंगे, मूर्ति स्वरूप हो जाएंगे.
सहजानंद मिल जाएगा, सपने में नहीं सोचा था। योग और क्षेम वो वहन करेंगे, मूर्ति स्वरूप हो जाएंगे, सहजानंद मिल जाएगा, सपने में नहीं सोचा था। तप ध्यान योग से प्रभु मिलेंगे, ऐसा मैंने सोचा था। मौज में प्रभु निराले मिलेंगे, सपने में नहीं सोचा था। मौज में प्रभु रंगीले मिलेंगे, सपने में नहीं सोचा था। સરસ વસીભાઈ આપણે સરસ ભજન સંભળાયું. કાકાજીએ એવા અનવધિકાતિશય ભગવાન સ્વામિનારાયણનો સાક્ષાત્કાર કર્યો અને એ પ્રભુને અને વાત કરી કે મેં જે શ્રીજી મહારાજ અક્ષરધામમાં જોયા છે એ શ્રીજી મહારાજને જોગી મહારાજમાં જોયા છે. અને આગળ પછી શું વાત કરી? હા, આપણે બધાને ભગવાન ભજવાની ઈચ્છા છે. અમે હમણાં મેં જોયું પેલા પરેશ રાવલનું પિક્ચર જોયું, કેવું, પછી એની વાત કરું. હા, ઓ માય ગોડ. હા, સો એટલે કાકાએ વાત એ કરી કે ભગવાન, હા, આપણે ભગવાનને તો ભજવા છે, હા, ભગવાનને તો ભજવા છે, પણ એ તત્વની ઓળખાણ નથી અને આંધળે બેરું કૂટીએ છીએ, કેવું. હા, એટલે એણે એવું કહ્યું કે હું અક્ષરધામમાં જઈ આવ્યો છું, મહારાજનો અનુભવ કરી આવ્યો છું. મહારાજ તે મહારાજ છે, મહારાજ કોઈ થયો નથી, થશે નહીં, પણ એ મહારાજને અખંડ રાખીને એવા કે જેનામાં મહારાજ કામ કરે છે. દૂધમાં સાકર ઓગળી ગઈ હોય પછી તમને એમ કહીએ કે આ જો ને આમાં સાકર રાખી છે, તો કે તમે ચાખીને કહેશો કે हाँ दूध मीठा लगता है तो साकर है. हाँ, लेकिन बोले जरा साकर दिखाओ तो सही. हाँ, तो साकर दिखा नहीं सकते, लेकिन अनुभूति होती है कि साकर है. वैसे काका जी ने बोला क्या योगी जी महाराज, ये ज महाराज ने मैं बापा में जोया छे. એટલે ઉપરવાળો ભગવાન દેખાતો નથી અને નીચેવાળો મનાતો નથી. કેવું? એ પાછા માણસ જેવા દેખાય, હે, સાધુ જેવા દેખાય, હે, અને મોટા પુરુષનું ચરિત્ર પણ એવું કરે. હા, અને એટલે એમણે નવી એક રીત શીખવી કે આ મોટા પુરુષ મળ્યા છે એને રાજી કરવા માટે એના ચરિત્ર તમને દિવ્ય મનાય, એની ક્રિયા તમને નિર્ગુણ મનાય, એના ભક્તો દિવ્ય મનાય, અને એના ભક્તો સાથે જેટલો સુરતભાવ, સંપ અને એકતા એ તમારી આચારસંહિતા, એ જેટલો વધારો એ તમારી એટિકેટ. હા, એ તમે જેટલો વધારો એટલા પ્રભુ તમને વર્ણી થાય, પ્રભુ તમારી આગળ પાછળ ફરે, પ્રભુ આગળ રહીને તમારું કામ કરે. એટલી સિમ્પલ બસ ફોર્મ્યુલા આપી દીધી. એટલે પેલા હવે પરેશ રાવલની વાત કરીએ. પરેશ રાવલનું પિક્ચર જોયું. ભગવાનને ભજવા છે, ભયથી નથી ભજવા. ભગવાનને ભજવા છે તો લવિંગલી ભજવા છે. હા, વિથ એ ઇનર કોર ઓફ ધ હાર્ટ, ઓ ગોડ યુ આર ગ્રેટ. હા, અને આપણે ક્યારે બોલી શકીએ ઓ ગોડ યુ આર ગ્રેટ? કે આવા દિનકરભાઈ જેવા, ભરતભાઈ જેવા, વસીભાઈ જેવા સંત, એમને રાજી કરીએ અને એમના વચને શું આપણે ભજન કરીએ તો આપણને અનુભવ થઈ જાય. હા, તો વસીભાઈએ સરસ ભજન ગાયું, પ્રભુ તમે અમને આ સંતો દ્વારા પ્રગટ મળ્યા છો. હા, પણ करामत શું કે करामत प्रत्यक्ष करने की हमको सिखा दो
કે અમે જ્યાં હોઈએ ત્યાં, પછી આંદામાન નિકોબારમાં હોઈએ, કે જમૈકા ટાપુ પર હોઈએ, કે અલાસ્કાના બરફમાં હોઈએ, સમજ્યા કે નહીં? કે આલ્પ્સ પર્વત પર હોઈએ, પણ ત્યાંય અમને અનુભવ થાય કે મારો પ્રભુ મારી સાથે છે અને હું યાદ કરું સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, મહારાજ તમે બચાવો 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 બચાવો. અને ખરેખર ભગવાન પ્રગટ થઈ જાય. મારો એક ફ્રેન્ડ હતો, અને પેલું આપણે ત્યાં ઓકલાહામામાં શું આવે, ટોર્નેડો આવે ને, જોરથી આવે સામેથી ટોર્નેડો, કેવું. અને એને કહ્યું કે આજે આપણી મોટેલ ગઈ, છાપરું ઉડ્યું, દે ધન ધના ધન ધન, કેવું. એવી બીક લાગી બિચારાને, કેવું. પણ પછી કે શું, અને પાછો ગાડીમાં જતો હતો, તેને તો ગાડી ઊભી રાખી દીધી ત્યાં, અને ભાઈ ધૂન કરવા માંડ્યો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અને જ્યાં ધૂન કરી, બોલો, એ જે ટોર્નેડો આવતો હતો એ ત્યાંથી એની દિશા બદલાઈ ગઈ. જો ભગવાન પોતાના ભક્તને અર્થે શું ન કરે, ભગવાન પોતાના ભક્તને અર્થે શું ન કરે, કારણ કે ભગવાન ભક્તના જ છે, અભક્તના છે જ નહીં. પણ આપણે ભક્ત થયા ન હોઈએ, ભક્તોની મેથી મારતા હોઈએ, તો પછી ભક્તવાન આપણા થાય નહીં. શું? આટલે ભગવાન ભક્તના છે, અભક્તના. આપણે જો ભક્ત થઈશું તો ભગવાન આપણી વાંહે વાંહે ફરશે. મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધ્યા મેં ન છૂટે રે, પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. એ મારા ભક્ત જો બેઠા બેઠા ગાય, ભાઈ શું છે, બેઠા બેઠા ગાય ત્યાં હું ઊભો ઊભો નાચું, અને ના ઊભો ઊભો સાંભળું, અને ઊભા ઊભા ગાય ત્યાં હું નાચું રે. પ્રાણ થકી મારા જે કામ મારાથી ન થાય એ મારો ભક્ત કરેલો, એવું ભગવાને એવું કહી દીધું. ભગવાને પણ એક સખાણે અસમર્થપણું બતાવ્યું છે. ભગવાન તો આમ તો કેવા સર્વશક્તિમાન કે ને, પણ વન પ્લેસ હી ઇઝ ઓલ્સો હેલ્પલેસ. વેરી પીટી, રિયલી. આઈ ફીલ પીટી ફોર ગોડ સેક. ભગવાન એક ઠેકાણે અસમર્થ છે. શું? ક્યાં અસમર્થ છે? કે મારા ભક્તનો દ્રોહ કરો, તો એ હું સાખી ન લઉં, કેવું. તો મારા બધા જ વચન જૂઠા પડે. અંબરીશ રાજા અતિ ઘણા વાલા, પણ દુર્વાસાનું થયું માનભંગ રે, એવું કંઈક છે ને. અને દુર્વાસાનું માનભંગ થયું, એટલે એણે એને શ્રાપ આપ્યો. મારા ભક્તને શ્રાપ આપ્યો, એનો કોઈ વાંક નહોતો. એને એવું નહોતું કે તને ઇજ્જત ના આપવી. શું? પણ એને એમ થયું કે મને ઇજ્જત નહીં આપી, કેવું. અસ્મિતા. જો સિદ્ધિ હોય પણ અસ્મિતા ન છોડી હોય, કેવું. આમ કેવો મોટા કહેવાય દુર્વાસા. બહુ મોટા કહેવાય ને. નંબર વગરની ગાડી જેવા કહેવાય, કેવા. ક્યાંય બી એન્ટ્રી મારે છે, કેવું. ઇન્ટરનેશનલ પાસપોર્ટ નહીં, યુનિવર્સલ પાસપોર્ટ હતો. સાલા ઇન્ટરનેશનલ પાસપોર્ટ તો ઘણાની પાસે હોય. શું? પણ છતાંય જેવો દુર્વાસાને અંબરીશ રાજાને શ્રાપ આપ્યો, ભગવાનના હાથનું સુદર્શન ચક્ર છૂટી ગયું. અને કોની પાછળ પડ્યું? કે પછી એને સમજાયું કે મારી કંઈક ભૂલ થઈ છે, માફી માગવી. ભગવાન પાસે દોડ્યા, વિષ્ણુના લોકમાં, ઇન્ટરનેશનલ નહીં, કેવું. બ્રહ્માંડનો પાસપોર્ટ. પણ ભગવાન કે સોરી, નો એન્ટ્રી, ડોન્ટ કમ વિધાઉટ એપોઇન્ટમેન્ટ, એવું તો નહોતું લખ્યું. પણ કે કેમ પાછા, કે હવે હું અહીંયા નિરૂપાય છું, આઈ એમ હેલ્પલેસ. તો કે પ્રભુ આ સુદર્શન ચક્ર મારું માથું કાપશે, મારા ભક્તનો દ્રોહ કર્યો. પછી કે જો હવે અંબરીશ પાસે જા, અંબરીશની માફી માગ, અને અંબરીશ જો માફ કરે તો એ પાછું પડે, કેવું. ત્યારે અંબરીશ પાસે ગયા, અને અંબરીશે માફી માગી. શું?
ત્યારે કહ્યું કે જે દિવસે તમે શ્રાપ આપ્યો તે દીએ પણ જો મને તમારા વિશે કોઈ ભાવ ફેર ન થયો હોય, એમ જ મનાયું કે એ બી પ્રભુની મરજી હશે. કેવું શું? અને આજે તમે માફી માગો છો તેનો મારામાં લેશ માત્ર પણ અહંકાર ન હોય. શું? લેશ માત્ર પણ અહંકાર ન હોય. હા, તો જાઓ, આ સુદર્શન ચક્ર પાછું જાઓ. અને સુદર્શન ચક્ર પાછું વળ્યું. ભગવાને એના એવા ખરેખરા ભક્તની, એના નિર્માની ભક્તની ઓળખાણ કરાવી. એટલે સિદ્ધ તો ઘણા મળે, પણ સાધુ મળવા મુશ્કેલ. હે શું? સિદ્ધ તો ઘણા મળે. શું? હા, પાણી પર ચાલનારા બી મળે, હવામાં ઉડનારા બી મળે. કેવું? હા, પણ એવા સિદ્ધ હોય. હા, વિવેકાનંદને પૂછ્યું, એક જણો એની સામે, વિવેકાનંદ ગંગા નદીને કિનારે બેઠા હતા, કોઈ નદી પર ગયો, હા, ચાલતા ચાલતા પાછા આવ્યા, પાછા બીજી જોયું નહીં, ફરી પાછા ગયા. હા, પેલા ભગવા કપડામાં તે જોયો, તમે જોયો? શું તમે શું સાધના કરો, શું કરો છો? જોયો? પાણી પર જઈને પાછા આવ્યા. કેવું? પણ આને તો રામકૃષ્ણ પરમહંસનો જોગ હતો, જેમ અમને કાકાજીનો જોગ. તો વિવેકાનંદે પૂછ્યું, હા જોયું, કે કેટલા વર્ષની સાધના કરી, આટલું બધું પ્રાપ્ત કરી લીધું, કે મારી આની પાછળ 25 વર્ષની સાધના છે. શું? કે 25 વર્ષની સાધના પછી 2 પૈસાનું કામ કર્યું કે કેવું? શું? મેં બોટવાળાને કીધું હોત તો બોટવાળો પણ મને લઈ જાત ને પાછો લાવત. આ 2 પૈસાનું કામ કર્યું. એટલે જો આ સિદ્ધિની મતતા નથી, સાધુની, જેના નિર્માની હોય એના ભગવાન, એના ભક્તને ઉપજે કેમ માન. હા, એવા ભગવાનના ભક્ત હોય ત્યાં પ્રભુ આગળ પાછળ ખેલતો હોય. એવી આજે આ મહાપૂજામાં આપણા પ્રભુ પ્રગટ છે, હાજર છે. એવા આ સંત છે. હા, દિનકરભાઈ, ભરતભાઈ, વસીભાઈ, ગુરુજી, સાહેબ દાદા, દિનકર દાદા, આ બધા હા પ્રભુના એવા છે. અંબરીશ કરતા અનંત ઘણા મોટા. કેવા? આજે તો સત્સંગમાં અનંત અંબરીશને અનંત પ્રહલાદ જેવા છે. હા, આ તો એવા તૈયાર કરે એવા. શું? હા, તો એવી સભામાં આપણે આવી ગયા. હા, હવે આપણે મોડી વાત કરીએ તો આપણી ખોટ. શું? મોડી બાપા કહે બળભરી વાત મુખે વિચરવી, મોડી વાત કેદી ન કરવી, મુખો મુખ થઈ છે ઓળખાણ, એ વાતમાં કોઈ નથી તાણ. હા, સંતોએ બી ભજન ગાયું, ભાગ્ય જાગ્યા આજે જાણવા, કોટી થયા કલ્યાણ, અનાથપણાનું મેણું ન રહ્યું, સદા થયા સનાથ. આજે ભગવાન આપણો હાથ પકડેલો છે. કુશળ કુંવરબા પાસે રોજ ભાગવત વાંચે. કેવું? આપણે એ શ્રાવણ મહિનામાં ચતુર્માસમાં ભાગવતની કથા બેસાડે ને ભાગવત વાંચે. પેલો બ્રાહ્મણ. હા, પછી એકવાર બોલો કથા સાંભળે ને પછી કંઈ અનુભવ થાય નહીં. અનુભવ થાય નહીં. એટલે એકવાર કુશળ કુંવરબાઈ જબરજસ્ત બાઈ, રાણીબા, હા, ધરમપુરની મહારાણી, હા, તેણે કીધું, જો પંડિત તું આ કથા કરે છે હું સાંભળું છું. કેવું? આ આપણો તારો ને મારો હા દર ચાતુર્માસનો નિયમ છે. પણ જ્યાં સુધી રૂકમણીનું કાંડું કૃષ્ણ ભગવાને આમ પકડ્યું અને એનું કલ્યાણ થયું, હા, અને જેમ આપણે પાર્વતી કહ્યું, વરુ તો શંભુને વરુ, નહીં તો કુંવારી મરું. અને જેમ ભગવાને એનું કાંડું પકડ્યું એમ જ્યાં સુધી મારો તારો હાથ ઝાલનારો કોઈ ભગવાન ન મળે પ્રગટ, ત્યાં સુધી આપણે બધા કલ્યાણના માર્ગમાં કેવા છીએ? ઉધાર છીએ. કેવા? ખાલી ફેકોલોજી કરીએ છીએ. કેવું? શું કરીએ છીએ? ફેકોલોજી. કે મેં બહુ ભક્તિ કરી, મેં બહુ દાન કર્યું. હા, કોટી વ્રત, કોટી તપ, કોટી યજ્ઞ, કોટી દાન કરીને પણ હા જે ભગવાન વશ નથી થતા, જે ભગવાન નથી મળતા, એ ભગવાન આવા સત્પુરુષને ભજવાથી મળે છે. કેવું? લો, આજે આપણે આ બધા નાના નાના છોકરાઓમાં પરિવર્તન પામીએ છીએ, કારણ કે ભગવાન હા ભગવાન અહીંયા હાજર છે.
એટલે આપણે એવું બળ લઈએ અને બાપા એટલે શાસ્ત્રીજી મહારાજ પાસે તુષારભાઈ મોરારજી દેસાઈ આવ્યા કે તમે એ બાપા સ્વામિનારાયણ સ્વામી એવા જ કોટી વ્રત કોટી તપ કોટી દાન એનાથી રાજી થતો નથી, એવું સત્સંગ કરીને સત્સંગ કરવાથી રાજી થતું. સત્સંગ કરવો એટલે શું? તો કે આ સત્પુરુષને બે હાથ જોડવા અને એ કે તેમ કરવું એ જ છે. એટલે એટલે એ વખતે પેલા નાયબ પ્રધાન એટલે એને એમ તો થાય ને કે હું કંઈ પૂછું, એટલે કે એ બીજું કાંઈ નહીં કરવાનું, કે ગીતા કે ભાગવત કે રામાયણ કંઈ વાંચવાનું નહીં કે કોઈ તે શાસ્ત્રી મહારાજ તો છે ને એ ક્યાંથી બોલે છે એ જાણે, કેવું શું બોલે છે ન જાણે. એટલે કે છે ને હાથ તો બે હાથ જોડવા કીધું ને એ તો નાનું છોકરું જોડે શું, પણ એ કેમ કરવું એમાં એ બધા શાસ્ત્ર સિદ્ધ કરાવી દે. કેવું બોલો? તમે કહો કે મારે તમે કહો એમ કરવું છે તો તમને હું મુંડી નહીં બેહાડી દઉં. એને તો શાસ્ત્રી મારો ના બાપજી બરાબર છે. કેવું હાથ જોડ્યા કેવા શું? એટલે આવા મોટા પુરુષના વચન કે જ્યાં પ્રભુ છે, પ્રભુનું વચન પાડીએ આપણા અનંત જન્મના દેશકાળ, આપણા અનંત જન્મના પ્રારબ્ધ ઉધી જાય અને સતયુગ શરૂ થઈ જાય. એટલે હે મહારાજે સ્વામી, આવા જોગમાં આજે આપણે બેઠા, આજે આપણે લાભ લીધો. હું તો તમને કોઈને જોઈને રાજી નથી થતો. પણ એક અમારી સોનિયા કરીને છોકરી આવી છે, ડૉક્ટર છે, બોલો. મારા વચ્ચેને પેલું ચોપડીનું લઈ લાવી છે. અરે વાહ, બોલો. જો એને મોટું સત્કર્મ કર્યું. તો જો સંતના વચને જે કરીએ તો કેટલું થઈ જાય? અનંત ગણું થઈ જાય. એવો આ જોગ, એવો આ પ્રતાપ, એવા આ સત્પુરુષ. એટલે અહીંયા બધા બેઠા છો, બધાના કામ થાય છે, કારણ કે પ્રભુ હાજર છે, પ્રભુ પ્રગટ છે. શું બરાબર? અને તમે જે સેવા કરો દિનકર દાદાની, ભરતભાઈની, વસીભાઈની, એ બધી કોને પહોંચે છે? પ્રભુને પહોંચે છે. શું એટલો આપણને સરસ ઇઝી વે આપી દીધો છે. કેવું ઇઝી વે? કેવું હું અમેરિકામાં આપણે એસએસસીમાં ભણતો ને, અડાલજા દેસાઈની ગાઈડ આવતી હતી એસએસસીમાં, ઇંગ્લિશ ઇન 2 days. આખા વર્ષનો કોર્સ તમને 2 દિવસમાં ભણાવી દે. કેવું? ઇંગ્લિશ ઇન 2 days. એવું અહીંયા છે કે આ શોર્ટકટ ટુ અક્ષરધામ. કેવું? એન્ડ વી આર એન્જોઈંગ ધેટ રાઇડ. આર વી નોટ એન્જોઈંગ ધેટ રાઇડ? શોર્ટકટ ટુ અક્ષરધામ વી આર એન્જોઈંગ. આપણે બહુ કંઈ શાસ્ત્ર વાંચ્યા નથી, બટ સ્ટીલ વી આર એન્જોઈંગ એ બ્લિસફુલ કોન્શિયસનેસ. વી આર એન્જોઈંગ જોય. વી આર એન્જોઈંગ ઇન્ટિમસી, લવ ઇન્ટિમસી. કેવું? હિયર ઇન ધીસ ગ્રુપ એન્ડ વિથ ધ ગોડ. સો સહજાનંદ સ્વામી મહારાજની જે આવો સત્સંગ મળ્યો છે તો પકડી રાખવો અને આવો નિર્દોષ આનંદ લીધા જ કરવો. ભગવાન રાજી થઈ જ જશે. હરે